દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કરી જમાવટ। સુરત, પલસાણા, ઓલપાડ અને બારડોલીમાં વરસ્યો ધમાકેદાર વરસાદ। તો વલસાડના ઉમરગામ, પારડી અને વાપીમાં વરસાદ। નવસારી, ભરૂચમાં પણ વરસી મેઘમહેર। સરકારની કેબિનેટની બેઠકમાં થઈ પાણીની સ્થિતિ મુદ્દે ચર્ચા। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પીવાના પાણીને અપાશે પ્રાધાન્ય, ત્યારબાદ અપાશે સિંચાઈનું પાણી। ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને અપાશે સિંચાઈ માટે પાણી। ભાવનગરમાં બેફામ બુટલેગરોએ રસ્તો બાનમાં લઈને કરી બર્થડે પાર્ટી। પોલીસ વાન પર દ્રશ્યો જોઈને બચીને નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાયરલ વિડીયોથી પોલીસ સામે ઉઠ્યા સવાલ। ગાંધીનગરમાં ટેટાટ ઉમેદવારોને કાયમી કરવાના મુદ્દે વિરોધ યથાવત। પ્રદર્શન કરવા સ્વર્ણિમ સંકુલ પહોંચેલા ઉમેદવારોની અટકાયત કરાઈ। ઉમેદવારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો। પાવાગઢ પર જૈન તીર્થંકરોની મૂર્તિ પુનઃ સ્થાપિત કરવાની સાથે હડતાળનો અંત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, જૈન સમાજની મોટાભાગની માંગણી પૂર્ણ કરી દેવાઈ।